નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। દેશના લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય નક્કી કરતી નીટ પરીક્ષા એક એવી પરીક્ષા જ્યાં માત્ર વિદ્યાર્થીઓની શિસ્ત અને સતત મહેનતની સાચી કસોટી થાય છે। આ જ કસોટીમાં અરવલ્લી જિલ્લાના મોડાસાના ધ્યાન અર્પણભાઈ ગાંધીએ એવી સિદ્ધિ હાંસલ કરી છે કે સમગ્ર પરિવાર, સમાજ, શહેર અને જિલ્લો ગર્વ અનુભવી રહ્યું છે। દેશભરમાં એક વખત પરીક્ષા રદ થયા બાદ ફરી યોજાયેલી નીટ પરીક્ષામાં આશરે 20 લાખ વિદ્યાર્થીઓ વચ્ચે સ્પર્ધા જોવા મળી હતી। લાખો સપનાઓ વચ્ચે મોડાસાના ધ્યાન ગાંધીએ 720 માંથી 650 ગુણ મેળવી ઓલ ઇન્ડિયામાં 1403મો રેન્ક હાંસલ કર્યો છે। આ સફળતા માત્ર એક રેન્ક નથી, પરંતુ 2 વર્ષના સંઘર્ષ, હજારો કલાકોના અભ્યાસ અને અડગ આત્મવિશ્વાસનું પરિણામ છે। જ્યારે મોટાભાગના યુવાનો મોબાઈલ અને સોશિયલ મીડિયામાં સમય પસાર કરતા હતા, ત્યારે ધ્યાન ગાંધી પોતાના સપનાને સાકાર કરવા માટે રોજ 9 થી 10 કલાક પુસ્તકો સાથે રહીને અને 2 વર્ષ સુધી મોબાઈલથી લગભગ સંપૂર્ણ અંતર રાખીને અભ્યાસને પ્રથમ પ્રાધાન્ય આપીને અને દરેક વિષયને ઊંડાણથી સમજીને દરેક વિષયને સમજવાનો પ્રયાસ કર્યો હતો। શિક્ષકોના માર્ગદર્શનને જીવનમંત્ર બનાવીને દેશના શ્રેષ્ઠ વિદ્યાર્થીઓમાં સ્થાન મેળવી શકાય છે। ધ્યાન ગાંધીનું કહેવું છે કે આ સફળતા પાછળ શિક્ષકોનું માર્ગદર્શન, માતા પિતાનો વિશ્વાસ અને પરિવારનો સતત સહયોગ મળી રહેતા શિક્ષકો અને માતા પિતાને સારા ગુણ પ્રાપ્ત કરવાનો શ્રેય આપ્યો હતો। મોડાસાના જાણીતા ફિઝિયોથેરાપિસ્ટ પિતા ડોક્ટર અર્પણ ગાંધી અને ગૃહિણી માતા પારુલ ગાંધીના સપનાઓને સાકાર કરતા MBBS મેડિકલ ક્ષેત્રે આગળ વધવાના સ્વપ્ન તરફ મજબૂત કદમ વધાર્યો છે। નીટ પરીક્ષાનું પરિણામ જાહેર થતાં જ પરિવારમાં ખુશીની લહેર ફરી વળી હતી અને પરિવારજનોમાં મોં મીઠું કરીને શુભેચ્છાઓ પાઠવી અને ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ આપ્યા હતા। નમસ્કાર, મારું નામ ધ્યાન ગાંધી છે। હું મોડાસાનો રહેવાસી છું। મારા પપ્પાનું નામ ડૉક્ટર અર્પણ ગાંધી છે, માતાજીનું નામ પારુલબેન ગાંધી છે। મેં આ સાલ નીટ આપેલી, ધોરણ 12માં હતો હું। પહેલી નીટ જે થઈ મેમાં, એ અમુક કારણોસર રદ થવામાં આવી હતી, જેના પછી 21મી જૂને ફરી રીનીટ થઈ, જેનું રિઝલ્ટ હમણાં જુલાઈમાં આવ્યું છે, 17 જુલાઈએ, જેમાં મારો સ્કોર 650 છે 720માંથી, અને જે ઓલ ઇન્ડિયા રેન્ક હોય એ 1403 છે। જી, હું અમદાવાદ એલએનમાં અભ્યાસ કરતો હતો અને બાયોલોજી માટે અલગ વિકાસ સરના ત્યાં ટ્યુશન જતો હતો એલએનમાં, અમદાવાદમાં મેડિશ્વીમાં। અને આનો શ્રેય પૂરો પરિવારને જાય છે, કારણ કે જે નીટની એક્ઝામ છે એ મેં એકલાએ નથી આપી, એ નીટની એક્ઝામ આખા પરિવારે આપી છે। નીટની એક્ઝામ કોઈ સ્ટુડન્ટ કદી એકલો ના આપી શકે, આખા ફેમિલીનો સપોર્ટ જોઈએ, અને મેઇન જે શ્રેય છે એ મમ્મીને જાય અને પપ્પાને જાય છે। મહેનત તો 2 વર્ષ કન્ટિન્યુઅસ મહેનત કરવી પડે, કારણ કે આ બહુ મોટી એક્ઝામ છે, નેશનલ લેવલની એક્ઝામ છે, જેમાં નજીકથી 20 લાખ લોકો એક્ઝામ આલતા હોય છે, તો કોમ્પિટિશન બહુ જ હોય છે। તો એનાથી ઉપર આવવા માટે ડેલી કન્સિસ્ટન્ટ મહેનત કરવી પડે છે। ડેલી ઓલમોસ્ટ 8 to 9 અવર્સનું મારું રીડિંગ હતું, ટ્યુશન ક્લાસીસને છોડીને, એટલે એ જ કન્સિસ્ટન્સી રાખીએ તો રિઝલ્ટ મળે જ છે। જ્યારે પરીક્ષા રદ થઈ ત્યારે હું પહેલાં થોડો દુઃખી હતો, કારણ કે પહેલી પરીક્ષામાં બી મારા સારા માર્ક્સ હતા, પણ પછી જે થયું છે મારા એકલા જોડે નથી થયું, 20 લાખ લોકો જોડે થયું છે બીજું એવું, એટલે મેં પરિસ્થિતિને એક્સેપ્ટ કરી નાખ્યો અને પછી મેં રીનીટની તૈયારી સ્ટાર્ટ કરી નાખી। આગળ મને બીજે મેડિકલમાં એડમિશન મળશે અને ત્યાંથી હું MBBS કરવા માંગુ છું, અને જેની સાથે સાથે હું નીટ PGની બી તૈયારી કરીશ। વિદ્યાર્થીઓને તો એ જ કહેવાનું છે કે તમે જ્યાં બી ભણો છો, મોડાસા કે અમદાવાદ, એનાથી ફરક નથી પડતો, તમે જે ટીચર્સ કહે છે, કારણ કે એમને બહુ એક્સપિરિયન્સ હોય ટીચર્સને, જે ટીચર્સ કહે છે એમને તમારે માનવાનું, બ્લાઇન્ડલી ફોલો કરવાનું ટીચર્સને, અને બાકી સોશિયલ મીડિયા અને બાકી બધા ડિસ્ટ્રેક્શન્સ, કારણ કે ડિસ્ટ્રેક્શન્સ બહુ છે આજના જમાનામાં, તો ડિસ્ટ્રેક્શન્સથી આગળ આવી જાઓ તો 50% રેસ આપણે ઓલરેડી જીતી ગયા છીએ, કારણ કે 50થી વધારે % સ્ટુડન્ટ્સ ઓલરેડી ડિસ્ટ્રેક્ટેડ છે સોશિયલ મીડિયામાં, તો એ આપણે અવોઇડ કરી નાખીએ તો ઓલરેડી આપણે એ રેસમાં આગળ છીએ। હું 11th મેં ઇન્સ્ટાગ્રામ તો 12th પછી જ સ્ટાર્ટ કરેલું, પણ 11th 12th ટોટલી સોશિયલ મીડિયાથી દૂર હતો, ખાલી જે યુટ્યુબ પર હોય એ બી ભણવાના જ વિડીયો જોવાના, બાકી એના સિવાય કોઈ વિડીયો નહીં। સમાજને એ જ છે કે મહેનત કરશો તો એનું ફળ જરૂર મળશે, કારણ કે ઉપરવાળા બેઠા છે આપણને। તો રીનીટ થઈ એમાં બી મને ફળ મળ્યું, જે પહેલાં મળતું હતું એ જ મને ફરી મળ્યું, તો મહેનત બસ કન્સિસ્ટન્ટલી કરતા રહેવું પડે। અત્યારે બહુ ખુશ છે બધા, કારણ કે આટલી મોટી એક્ઝામમાં આ રેન્ક આવવો એ બહુ ગર્વની વસ્તુ છે આખા પરિવાર માટે, અને બધા બહુ ખુશ છે અત્યારે। જી, હું બહુ ખુશ છું, કારણ કે આ જિલ્લાએ મને બધું આલ્યું છે। પહેલાંથી હું અહીંયા જ બોર્ન એન્ડ બ્રોટઅપ થયો છું, 10th સુધી મેં અહીંયા ભણ્યું છે, એટલે 10th સુધી જે ફાઉન્ડેશન કહીએ એ અહીંયા જ મારું બિલ્ડઅપ થયું છે, અને ફાઉન્ડેશન બહુ યુઝફુલ હોય છે આગળ જઈને ફર્ધર આ એક્ઝામ ક્લિયર કરવા માટે, તો એ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે।
મોડાસાના માલપુર રોડ વનમાળી ફાર્મના ધ્યાન અર્પણ ગાંધીની આ સફળતા દરેક વિદ્યાર્થીને એક જ સંદેશ આપે છે. સફળતા માટે કોઈ શોર્ટકટ નથી. મોબાઈલથી નહીં, મહેનતથી ભવિષ્ય બને છે. સમયનું યોગ્ય આયોજન, શિક્ષકોનું માર્ગદર્શન, માતા પિતાનો વિશ્વાસ અને પોતાના સપનાના લક્ષ્ય, આ 4 બાબતો સાથે કોઈ પણ વિદ્યાર્થી દુનિયાની સૌથી મુશ્કેલ પરીક્ષાઓમાં પણ સફળતા મેળવી શકે છે. મોડાસાના ધ્યાન અર્પણભાઈ ગાંધીની આ ગૌરવ ગાથા એક પરિવારની ખુશી નથી, પરંતુ દરેક વિદ્યાર્થી માટે એક પ્રેરણા છે કે જો લક્ષ્ય સ્પષ્ટ હોય, મહેનત નિષ્ઠાપૂર્વક કરવામાં આવે તો સફળતા ચોક્કસ પ્રાપ્ત થાય છે. વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા. નમસ્કાર, મારું નામ પારુલ ગાંધી છે. મારા દીકરો ધ્યાન અર્પણ ગાંધી કે જેને હમણાં 21 જૂન 2026 જે રીનીટ યોજાઈ એમાં ખૂબ જ સરસ સ્કોર કરેલો છે. એને 720માંથી 650 માર્કનો લાવેલો છે. અને ખુશીની વાત તો એ છે કે બાયોલોજીમાં એને 360માંથી 360 પૂરેપૂરા માર્ક લાવ્યા છે. એ અમારા માટે ખૂબ જ ખુશીની વાત છે. એને 11th-12thમાં એની જર્ની ખૂબ જ સરસ હતી. એ ખૂબ જ મહેનત કરતો હતો. એલએન ઇન્સ્ટિટ્યૂટમાં જતો હતો, ત્યાં પણ ખૂબ જ સરસ એ લોકો હાર્ડવર્ક, મોક ટેસ્ટ અને મહેનત કરાવતા હતા. એ વિકાસ સર છે જે બાયોલોજીના મેડિસિન ઇન્સ્ટિટ્યૂટ, એમાં ફક્ત બાયોલોજી માટે જતા હતા. એ સર પણ એટલી જ સરસ મહેનત કરાવતા હતા. અને એ પણ પોતે 8 થી 9 કલાક એનું દિવસનું રીડિંગ, ટ્યુશન ક્લાસીસ સિવાયનું એની જાતે જ મહેનત કરતો હતો. અને સોશિયલ મીડિયાથી ખૂબ જ દૂર રહેતો હતો. એને એના યુટ્યુબ પર એના 11th-12thના વિડીયો જોવા હોય એ જ જોતો હતો, એના સિવાય કંઈ જોતો જ નહોતો. એટલે હું બધાને કહીશ કે સોશિયલ મીડિયાથી તો ખૂબ જ દૂર રહેજો. એ જે એને સ્કોર કર્યો છે નીટમાં, એના માટે અમને ખૂબ જ આનંદ છે. અમારા પરિવારમાં પણ ખૂબ જ ખુશી છે. હું પણ સમાજ પણ એટલો ખુશી છે. અમારા ગામનું ગૌરવ છે.